નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનની અંદર પ્રકરણ 12 વિદ્યુત વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી, જેને આપણે વીજળી પણ કહીએ છીએ. આ વીજળી આપણે બે વાદળને અથડાવાથી તો આપણે જોઈ શકીએ છીએ, પરંતુ કોઈ વાહક તારમાંથી જ્યારે આ વીજળી એટલે કે વિદ્યુત વહેતું હોય તો એને આપણે જોઈ શકતા નથી. મહત્વની બાબત એ છે કે બે વાદળ અથડાયાથી જે વીજળી આપણને દેખાય છે તે વાહક તારમાંથી પસાર થાય છે કેવી રીતે, અને આપણે એ વાહક તારમાંથી પસાર થઈ ગયા પછી એને આપણે અન્ય અલગ અલગ સ્ત્રોતમાં રૂપાંતરિત કેવી રીતે કરીએ છીએ. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો આપણે એ જોવાનું છે કે વિદ્યુત નો પ્રવાહ વહે છે કેવી રીતે, કોને આભારી છે, કયા ગુણોથી વિદ્યુત પ્રવાહ, વિદ્યુતનો જે પ્રવાહ જે છે એ વહે છે. તો મિત્રો, અહીંયા આપણે વિદ્યુત પ્રકરણ ભણવા જઈ રહ્યા છીએ, તો તમે બરાબર ધ્યાનથી આ પ્રકરણને સમજજો, કારણ કે આવનાર તમારા આગળના ધોરણની અંદર જ્યારે તમે સાયન્સ લેતા હશો ત્યારે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર આ પ્રકરણ આપણને બહુ જ મહત્વનું તમારે સિદ્ધ થશે. તો મિત્રો, અહીંયા આપણે વિદ્યુત પ્રકરણની વાત કરીએ છીએ. વિદ્યુત એટલે વીજળીને, વીજળીને તમે આ પ્રમાણે જોયેલી છે, અને એ માત્ર બે વાદળ અથડાવાથી નહીં, પણ આ રીતે કોઈ બે વાયરો જે છે એને દૂરથી તમે જ્યારે ભેગા કરતા હશો ત્યારે પણ કરંટ પસાર થતો હશે, તો આ પ્રમાણે જોઈ હશે. પરંતુ કોઈ વાહક તાર એટલે કે અહીંયા વાયરો આપણને આપેલા છે, એમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વાહક તારમાં એવું તો શું છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો મિત્રો, એ જ અહીંયા આપણે જોવાનું છે. તો વિદ્યુત જે છે એ વાહક તારમાંથી પસાર થવાનો ગુણ જે છે એ વિદ્યુત ભારને આભારી છે. તો અહીંયા આપણે વિદ્યુત ભાર માટેની ચર્ચા કરીશું સૌપ્રથમ, પણ એ પહેલા આપણે એક સાદું ઉદાહરણની વાત કરીએ કે પાણી, જ્યારે કોઈ સ્થિર પાણી હોય તો આપણે પાણીનો જથ્થો કહીએ છીએ, પણ જો એ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યામાં લઈ જવામાં આવે તો જ્યારે પાણી વહેતું હોય ત્યારે એને આપણે પાણીનો પ્રવાહ કહીએ છીએ. તો એ જ રીતે જ્યારે વિદ્યુત એક જગ્યાએ હોય તો એનો કોઈ આપણે કરી શકતા નથી, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુતને લઈ જવામાં આવે ત્યારે એને વિદ્યુતનો પ્રવાહ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા જ્યારે કોઈ વાહક તાર તો સાદો પણ હોય તો તમે એને અડી શકો છો, એમાં કરંટ આવતો નથી, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પરંતુ મુખ્ય સ્ત્રોત શું છે? વિદ્યુતનો પ્રવાહ પસાર કરવા માટેનો મુખ્ય સ્ત્રોત તો એક સાદા ઉદાહરણ સ્વરૂપે આપણે લીધું છે કે એક ટોર્ચનો એક સેલ લીધો છે. આપણે એક ટોર્ચ આપેલી છે, એક સેલ મૂકેલો છે, તો તમે તરત જ કહી દેશો કે વિદ્યુત પ્રવાહ જે છે એ આ સેલના કારણે ઉત્પન્ન થાય છે. જો આપણી પાસે સેલ ના હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. આપણી પાસે ખાલી ટોર્ચ હોય અને એની અંદર સેલ ના પૂર્યા હોય તો લાઈટ આવતી નથી. એનો મતલબ એવો થયો કે આપણી પાસે જે ટોર્ચની અંદર જે સેલ રહેલો છે, જેને આપણે વિજ્ઞાનની અંદર વિદ્યુત કોષ પણ કહીએ છીએ અથવા તો બેટરી પણ કહીએ છીએ, તો એનો મતલબ એવો થયો કે ટોર્ચની અંદર જે બલ્બ પ્રકાશિત થાય છે તે સેલના આધાર, સેલ એનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે સેલ જે છે એ બલ્બને પ્રકાશિત કરવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. પણ અહીંયા આપણે બીજી એક વાત કરીએ કે બેટરીની અંદર જ્યારે આપણે સેલ પૂર્યો તો એકદમ બેટરી ચાલુ થતી નથી, એમાં સ્વિચ ચાલુ કરવી પડે છે. તો સ્વિચ, તો આપણે એમ સમજીશું કે સ્વિચ પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો સ્ત્રોત છે, પણ ના, વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો સ્ત્રોત નથી,
પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેની એક કડી જરૂર છે, કારણ કે આ સમગ્ર રચના એક બેટરી છે, બેટરીની અંદર એક વાયર આપેલો છે, વાયરના એક છેડે આપણને સેલ મૂકેલો છે, બીજા છેડે આપણે બલ્બ મૂકેલો છે અને એની ઉપરના છેડે આપણે સ્વિચ મૂકેલી છે. તો એક સાદી રચના મેં તમને વાત કરી કે આ સમગ્ર રચના, જે સાદી રચના, જેને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ, પણ વિદ્યુત પરિપથ સમજવા માટે માત્ર બેટરી જોઈને આપણને ખ્યાલ આવતો નથી. વિજ્ઞાનની અંદર જ્યારે વિદ્યુત પરિપથ આપણે જોવો હોય તો સાદા વિદ્યુત પરિપથની રચના આપણે ખાસ જોવી પડે, જે આ પ્રકારની છે. તો સમગ્ર રચનાને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ અને વિદ્યુત પરિપથ જે છે એ વિજ્ઞાનની અંદર જ્યારે આપણે દોરવો હોય તો આ રીતે આપણે દોરી શકીએ છીએ કે ભાઈ એક અહીંયા તમને આપેલી છે, એક પ્લસ છેડો છે, બીજો માઇનસ છેડો છે, પ્લસ છેડો મોટો છે, માઇનસ છેડો નાનો છે. આ સમગ્ર જે છે એને આપણે બેટરી કહીશું, એટલે કે સેલ કહીશું, બરાબર. અને અહીંયા જે તમને આ ભાગ આપેલો છે કૌંસની અંદર વચ્ચે ડોટ, તો આ સ્વિચ છે, જે સ્વિચ આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. અને આ જે તમને લાઈન આપેલી છે એ વાહક તાર એટલે કે વાયર છે અને તે વાયરના એક છેડે એક બલ્બ મૂકેલો છે. તો આ જે બલ્બ જે છે એ બેટરી, આ એક કળ એટલે સ્વિચ, સ્વિચ એટલે બટન, જેને આપણે કળ વિજ્ઞાનની ભાષામાં કળ કહીએ છીએ. તો આ સમગ્ર રચના જે બની છે એને આપણે વિદ્યુત પરિપથ કહીશું અને આ વિદ્યુત પરિપથ સાદો છે, તો આને આપણે સાદો વિદ્યુત પરિપથ પણ કહેવાય. તો મિત્રો, વિદ્યુત પ્રવાહ વહેવા માટેનો મુખ્ય સ્ત્રોત જે છે એ બેટરી છે. બેટરીના કારણે વિદ્યુત પ્રવાહ વહે છે, પણ વહે છે ક્યાં? તો કે આ વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા આપણે વાત કરી વિદ્યુત પ્રવાહની, એટલે કે જો વિજ્ઞાનની ભાષાની અંદર આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળ કોનું? તો કે કોઈ વાહક તારનું આડછેદ, જો આને અહીંયાથી કટિંગ કરવામાં આવે તો એનું જે ક્ષેત્રફળ છે એમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે શું? આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો મિત્રો, અહીંયા આપણે આ સમગ્ર રચના જે જોઈ એ વિદ્યુત પરિપથની જોઈ. હવે વિદ્યુત ભાર જે છે, વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ જે છે એની રચના ઇલેક્ટ્રોન કરે છે, પરંતુ સૌ પ્રથમ જ્યારે વિદ્યુતની ઘટના જોવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનનું સંશોધન થયું નહોતું. એટલે એ વખતે એવું કહેવાતું હતું કે વાહકમાં વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર જે છે ધન વીજભારિત છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ધન વીજભારિત છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ધન વીજભારોની ગતિને કારણે રચાય છે એમ માનવામાં આવ્યું અને ધન વીજભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો વિદ્યુત પ્રવાહ, જ્યારે ઇલેક્ટ્રોનનું સંશોધન થયું ત્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે છે. એટલે પછી રૈવાજિક રીતે ખ્યાલ આવ્યો કે વિદ્યુત પ્રવાહે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો વિદ્યુત પ્રવાહ શું છે? વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિ છે, પણ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તે ગતિ કરે છે. તો અહીંયા આપણે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. હવે ઇલેક્ટ્રોન વાહક તારમાંથી વહેતા હોય છે, કારણ કે આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છીએ કે કોઈ પણ પદાર્થ જે છે પરમાણુનો બનેલો છે, તો એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય જ છે અને એ ઇલેક્ટ્રોન જે છે એની છેલ્લી કક્ષામાં વધારાના ઇલેક્ટ્રોન રહેલા છે. હું તમને આ બાબત ટૂંકમાં સમજાવી દઉં કે ધાતુ તત્વ અને અધાતુ તત્વ. ધાતુ તત્વ કોને કહેવાય? કે જે ધન વીજભારિત હોય. અને અધાતુ તત્વ કોને કહેવાય?
કે જે ઋણ વીજભારિત હોય. તો ધન વીજભારિત કોને કહેવાય? તો પરમાણુની છેલ્લી કક્ષાની અંદર વધારાના ઇલેક્ટ્રોન હોય. હવે વધારાના એટલે કેટલા? આપણને ખબર છે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે. તો 8 ઇલેક્ટ્રોનમાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હોય તો એ વધારાના છે. 4 ઇલેક્ટ્રોન હોય તો એનો મતલબ કે બંને સરખા છે, કાં તો વધારે પણ નથી કાં તો વધારે છે, અને ઓછા પણ નથી કાં તો ઓછા છે. એટલે એ 4 ને આપણે અર્ધધાતુ કહીએ છીએ. જ્યારે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં, જ્યારે 5, 6 અને 7 સોરી 6, 7, 5, 6, 7 અને 8 આપણે વાત કરી છેલ્લા 3 ઇલેક્ટ્રોન જ્યારે ખૂટતા હોય ત્યારે શું થાય છે? તો એ ઋણ વીજભારિત ધરાવે છે. તો ધાતુ તત્વ જે છે ધન વીજભારિત ધરાવવાનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે એની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન વધારાના હોય છે. અને આ જે વધારાના ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત પ્રવાહ વહેવાનો ગુણ ધરાવે છે. માટે ઇલેક્ટ્રોન જે છે આપણને ખબર છે ઋણ વીજભારિત છે, અને ઋણ વીજભારિત હોવાથી જ્યારે એને વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ માટે કોઈ સ્ત્રોત, બેટરી જેવો, સેલ જેવો જ્યારે કોઈ સ્ત્રોત આપવામાં આવે છે ત્યારે ઋણ વીજભારથી ધન વીજભારિત ભાર તરફ ગતિ કરે છે. તો એ જ રીતે વિદ્યુત પ્રવાહ જે છે એ ધન વીજભારથી ઋણ વીજભાર તરફ ગતિ કરે છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી મહત્વની બાબત કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારથી ધન વીજભારિત તરફ જાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહ તેની વિરુદ્ધ દિશામાં ધન વીજભારથી ઋણ વીજભારિત તરફ ગતિ કરે છે. તો મિત્રો અહીંયા આપણે મહત્વની બાબત કે વિદ્યુત પ્રવાહ શું છે, કેવી રીતે આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો પહેલા આપણે જોયું કે વીજભારના કારણે વિદ્યુત પ્રવાહ વહે છે, પણ વાસ્તવમાં રૈવાજિક રીતે આપણે જોઈએ છીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ છે. અને આ વિદ્યુત પ્રવાહ જે છે એ શું છે અહીંયા તમે જુઓ કે જો t સમયમાં, મહત્વની બાબત શું છે, સમય. વિદ્યુતની અંદર જ્યારે ઘરની અંદર પણ ઇલેક્ટ્રિસિટી આવતી હોય ત્યારે ટાઈમિંગ મહત્વનો છે. તમે કોઈ પણ બલ્બ કે કંઈ પણ લેવા જશો તો તમે ગેરંટી વોરંટી તમે માગો છો, તો તમને બલ્બ લેવા જશો તો એમ કહેશે કે 1 વર્ષની ગેરંટી અથવા વોરંટી. કોઈ પણ સાધન જે છે તો એ સમય મહત્વનો છે. તો t સમયની અંદર વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I મળે. હવે અહીંયા આપણે વિજ્ઞાનની ભાષામાં q વીજભારનો જથ્થો q છે, t સમય છે, આ બધાના એકમ પણ આપણે જોવા પડશે. તો વિદ્યુત ભારનો એકમ જે છે કુલમ છે, જેને આપણે c તરીકે દર્શાવીશું, અને જે લગભગ 6×1018 ઇલેક્ટ્રોન વિદ્યુત ભારને સમતુલ્ય છે. અને આ આખું જે વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિક પરથી આપણે એ મીટરનો એકમ એમ્પિયર રાખવામાં આવે. વિદ્યુત પ્રવાહનો એકમ જે છે એ એમ્પિયર રાખવામાં આવે. મિત્રો એમ્પિયર જે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન, એમ્પિયરમાં જે એકમ જે છે એને સાધન પણ આપણે જોઈએ ને, તો વિદ્યુત પ્રવાહ માપવા માટેનું આ આપણને સાધન બતાવ્યું છે, જેને આપણે એ મીટર કહીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને આપણે એ મીટર કહીએ છીએ. અને બીજી મહત્વની બાબત કે આ એ મીટરને વિદ્યુત પરિપથની અંદર શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આ શ્રેણીમાં શું છે એની ચર્ચા પણ આપણે નેક્સ્ટ સમયમાં કરવાની છે. વિદ્યુત પ્રવાહ જે વહ્યો, આપણે અત્યાર સુધી શું ચર્ચા કરી કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો કોઈ એક સ્ત્રોતના કારણે, પણ ખાલી એકલા સ્ત્રોતના કારણે વિદ્યુત પ્રવાહ વહે છે કેવી રીતે એની ઊંડાણપૂર્વક ચર્ચા આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું. તો મિત્રો પહેલા સૌપ્રથમ તમારી બુક તમે જોજો અને વિદ્યુત ભારનું આપણે બરાબર અભ્યાસ કરજો. એની અંદરથી ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો જાતે જ કાઢવાનો પ્રયત્ન કરજો. મિત્રો બીજા નંબરની અંદર આપણી આ ચેનલ તમને ગમે તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર.